Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લેક્ચરમાં. આજે આપણે ડેટા સેન્ટર વિશે વાત કરવાના છીએ. હવે ડેટા સેન્ટર એટલે શું? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ જ નથી ખબર હોતી કે ડેટા સેન્ટર ખરેખર છે શું. તો ડેટા સેન્ટર એટલે એક ડેડિકેટેડ ફિઝિકલ ફેસિલિટી કે જેમાં તમારી જે તમામ મહત્ત્વપૂર્ણ એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો ડેટા રાખવામાં આવે છે. તમારું બેન્કિંગ ટ્રાન્ઝેક્શનથી લઈને તમે જેટલો પણ ડેટા ઓનલાઈન કન્ઝ્યુમ કરો છો એ ડેટા ક્યાંક ને ક્યાંક તો સ્ટોર થયેલો છે. તો એ ડેટા ક્યાં સ્ટોર થયેલો છે? એ ડેટા જે છે આ ડેટા સેન્ટરમાં સ્ટોર થયેલો છે. તમે બેન્કિંગની વાત કરો તો બેન્કિંગના ક્ષેત્રમાં એના બધા જ હેડક્વાર્ટર અને એના બધા જ ડેટા સેન્ટર જે છે એ બધા જ ડેટા સેન્ટર મુંબઈમાં આવેલા છે. બરાબર છે. કોઈ પણ તમે મોટી નાનામાં નાની બેંકથી લઈને મોટામાં મોટી કોઈ પણ તમે બેંક લઈ લો મિત્રો, બધી જ બેંકના ડેટા સેન્ટર જે છે એ મોટા ભાગના ડેટા સેન્ટર બધા મુંબઈમાં આવેલા છે. બાકી કોઈ પણ કંપની છે, કોઈ પણ મોટી કંપની હોય, બરાબર છે, ગૂગલના તો કેટલા બધા ડેટા સેન્ટર છે. તમે કદાચ જીસીપી નામ સાંભળ્યું હશે. એમેઝોનના પણ કેટલા બધા ડેટા સેન્ટર છે. બરાબર છે. આખા વર્લ્ડમાં ફેલાયેલા છે ડેટા સેન્ટર. તો ડેટા ક્યાં સ્ટોર કરવામાં આવે છે? ડેટા સેન્ટરમાં બધો ડેટા જે છે ક્લાઉડમાં સ્ટોર કરવામાં આવે છે. એમાં પ્રાથમિક રૂપે ડેટા સેન્ટરમાં હોય શું? તો ડેટા સ્ટોરેજ હોય. ડેટાની અવેલેબિલિટી માટે એક મજબૂત ડેટા મેનેજમેન્ટ જે છે એ હોય. ડેટા મેનેજમેન્ટ માટે એમાં સ્વિચ હોય, રાઉટર હોય, સેન્સ સ્ટોરેજ હોય, ના સ્ટોરેજ હોય, ઘણું બધું હોય એમાં. આ જે સબ્જેક્ટ છે કે આના રિલેટેડ જેટલા સબ્જેક્ટ છે મિત્રો, આમાં કામ કરવાનો મારો બહોળો અનુભવ છે. તમે આની પહેલાંનો મારો એક જે ડેમો લેક્ચર મેં મૂકેલો છે કમ્પ્યુટર નેટવર્કનો, એ તમે જોયો હશે, તમને આઈડિયા આવી ગયો હશે. કમ્પ્યુટર નેટવર્ક એકદમ બેઝિક છે ડેટા સેન્ટર માટે. જો તમને કમ્પ્યુટર નેટવર્કનું આવડતું હોય તો ડેટા સેન્ટરમાં કાંઈ ન કરી શકો. આટલા બધા વર્ષોના આમાં કામ કરવાના હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ પછી આના રિલેટેડ જેટલા પણ સબ્જેક્ટ છે તમારા આઈસીટી ઓફિસરની કે એના રિલેટેડ કોઈ પણ સિલેબસ છે એક્ઝામની મિત્રો વાત કરો તો આ સિલેબસમાં તમારા ટોપિક 6 પછીના જેટલા પણ સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટ ક્યાંક ને ક્યાંક ડેટા સેન્ટર રિલેટેડ છે. સાયબર સિક્યોરિટી પણ ડેટા સેન્ટર માટે અગત્યની છે. ડેટા એનાલિટિક્સ, ડેટા વેરહાઉસિંગ, ડેટા માઇનિંગ, બધાનો ડેટા ક્યાં સ્ટોર થયેલો છે? અલ્ટિમેટલી ડેટા તો ડેટા સેન્ટરમાં સ્ટોર થયેલો છે. એટલા માટે આ સબ્જેક્ટ જે છે એ ભણાવવો મારા માટે તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે ખૂબ જ સહેલો છે. અને આપણે બહુ ઇન્ટરેસ્ટિંગલી ભણીશું જેથી તમને એકદમ બધું સિમ્પલ સમજાઈ જાય. અને પ્રેક્ટિકલી એનો કેવી રીતે યુઝ થાય છે મિત્રો, પ્રેક્ટિકલી ક્યાં કેવી રીતે શું વપરાય છે એની પણ આપણે બધી જગ્યાએ વાત કરશું. અને હું એ પણ લિમિટેશનમાં રહીશ કે તમારી એક્ઝામ માટે જેટલું અગત્યનું છે એટલી જ આપણે વાત કરીએ. પછી વધારે પડતી વાત ન કરી દઈએ કે જે તમારે વધારે પડતું યાદ રાખવું પડે. કારણ કે હું તમને જેટલી વાત કરીશ એ બધું તમારે યાદ રાખીને એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એક્ઝામમાં આન્સર આપવાનો છે. એટલે એ પણ જરૂરી છે કે હું તમને એક મર્યાદામાં વાત કરું કે જેનાથી એક્ઝામમાં તમને કોઈ તકલીફ મિત્રો ના પડે. તો સિમ્પલ ડેટા સેન્ટર જે છે, બરાબર છે, એનો આપણે ઉપયોગ ડેટાના સ્ટોરેજ માટે કરીએ છીએ. તમારી પાસે ઘરમાં બહુ બધા અગત્યના દસ્તાવેજો, સોનું આ બધું પડ્યું હોય તો એ તમે ઘરમાં રાખવાના બદલે બેંકના લોકરમાં મૂકો છો, કારણ કે ત્યાં સુરક્ષા અને વ્યવસ્થા સારી હોય છે. આવી જ રીતે મોટી મોટી કંપનીઓ, ગૂગલ, ફેસબુક, બધી બેંક પોતાનો અને ગ્રાહકોનો જે ડિજિટલ ડેટા જે છે એ સુરક્ષિત રાખવા માટે અને સતત ઉપલબ્ધ રાખવા માટે આ બે વસ્તુ જરૂરી છે. ડેટા સ્ટોરેજમાં ડેટા સિક્યુરિટી અને ડેટા અવેલેબિલિટી આ બે વસ્તુ બહુ જ જરૂરી છે. તમે કોઈકને ગૂગલમાં તમારે ફોર એક્ઝામ્પલ પેમેન્ટ કરવું છે, તમારે જીપે કરવું છે, બરાબર છે, પણ હવે જીપે ઓપન જ ન થાય કે તમારા બેંકનું એકાઉન્ટ લોડ જ ન થાય, ફેચ જ ન થાય, તો આવું તમે ઘણી બધી વાર અનુભવતા હશો. કોનો પ્રોબ્લેમ છે? એ ડેટા અવેલેબિલિટીનો પ્રોબ્લેમ છે, ડેટા સેન્ટરનો પ્રોબ્લેમ છે. બરાબર છે. તો ડેટા અવેલેબલ ઓલ ટાઈમ હોવો. તમને ખબર છે ફેસબુક જે છે વચમાં થોડોક સમય બંધ પડ્યું હતું, કરોડોનું નુકસાન થયું હતું માર્ક ઝુકરબર્ગનું. કારણ કે ઓલવેઝ અવેલેબલ એ બહુ જરૂરી છે.
આપણે જ્યારે NoSQLની વાત કરીએ કે એસિડ પ્રોપર્ટીની વાત કરીએ ત્યારે પણ આપણે અવેબિલિટીની વાત કરીએ છીએ. આપણે બેઝ પ્રોપર્ટીની NoSQLમાં વાત કરીએ ત્યારે પણ આપણે બેઝિક અવેબિલિટીની વાત કરીએ છીએ. તો ડેટા સેન્ટરમાં આ જે વસ્તુ છે એના ઉપરાંત ડેટા મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. એમાં સ્વિચ, રાઉટર, ફાયરવોલ, લોડ બેલેન્સર આ બધું ડેટા સેન્ટરમાં હોય. બરાબર છે. તો આ બધી મોટી મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોનો ડેટા જે છે ડિજિટલ અને સુરક્ષિત રાખવા માટે અને સતત ઉપલબ્ધ રાખવા માટે જે ડિજિટલ બેંક લોકરનો ઉપયોગ કરે છે એ આ ડેટા સેન્ટર છે. બરાબર છે. તમને એક્ઝામમાં સીધું એમ પૂછાય કે ડેટા સેન્ટરના મુખ્ય 3 સ્તંભો કયા છે? તો સ્ટોરેજ, અવેલેબિલિટી અને મેનેજમેન્ટ. ડેટા સ્ટોરેજની તમે આર્કિટેક્ચરની વાત કરો, એમાં સ્ટોરેજની તમે વાત કરો મિત્રો, તો આપણે આગળ 1 બાય 1 બધું ભણવાનું છે. તમને ફક્ત ઓવરવ્યૂ આજના લેક્ચરમાં આપું છું. પછી ડિટેલમાં જે છે આપણે 1 બાય 1 બધું જ આગળ વાત કરશું. આજે હું તમને ટાયર્સને મતલબ કેટલા ટિયર છે, મતલબ જેને ઘણા ટાયર બોલતા છે, ઘણા ટિયર બોલતા હોય છે, તો એની હું તમને વાત કરી દઈશ. બાકી સ્ટોરેજ, રેડ કન્ફિગરેશન જે તમારો ઉપયોગ થાય છે, હા, રેડ 0, રેડ 1, રેડ 2, રેડ 5, રેડ 6 બહુ બધી જગ્યાએ વપરાતું હોય છે. એના પછી તો હવે નવી ટેકનોલોજી આવે છે DRA, કદાચ ઘણા નામ સાંભળ્યું હશે, કામ કરતા હશે તો એને ખબર હશે. બરાબર છે. પછી ક્લાઉડમાં પણ એના પબ્લિક ક્લાઉડ જે છે, પ્રાઇવેટ ક્લાઉડ, હાઇબ્રિડ ક્લાઉડ છે. ડિપ્લોયમેન્ટના આધારે પછી તમારા આસપાસ SaaS એટલે IaaS, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ ક્લાઉડ, સોફ્ટવેર એઝ એ ક્લાઉડ, પ્લેટફોર્મ એઝ એ સર્વિસ, હા, સોફ્ટવેર એઝ એ સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ જે છે, જેને આસપાસને SaaS કહેવામાં આવે. એ 3 છે. એમાંથી એક્ઝામમાં સવાલ પૂછાતો જ હોય છે. પછી એનું વર્ચ્યુઅલાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે, હાઇપરવાઇઝર કેવી રીતે કામ કરે છે. બરાબર છે. હાઇપરવાઇઝરમાં કેવી રીતે એના ફંક્શન શું છે, કેવી રીતે થાય છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ. બરાબર છે. સ્કેલિંગ કેવી રીતે થાય છે, પાઇપલાઇનિંગ શું છે, રિલાયબિલિટી કેવી રીતે એચીવ કરવામાં આવે છે, RTO, RPO શું છે. આ સબ્જેક્ટ જે છે એ તમારી એક્ઝામ માટે એઝ વેલ એઝ તમારા ઇન્ટરવ્યૂ પ્રિપરેશન માટે પણ બહુ જ અગત્યનો છે. એક્ઝામમાં જેટલો યુઝફુલ છે આ સબ્જેક્ટ, એટલો જ ઇન્ટરવ્યૂ પ્રિપરેશનમાં પણ આ સબ્જેક્ટ તમને મિત્રો યુઝફુલ થવાનો છે. કારણ કે ઇન્ટરવ્યૂમાં પણ વારંવાર આ સબ્જેક્ટમાંથી સવાલો પૂછતા હોય છે. ફાયરવોલ, લોડ બેલેન્સર આ બધું ડેટા સેન્ટરમાં જ આવે. ફાયરવોલ સાયબર સિક્યુરિટીમાં ભણવામાં આવે, પણ આ બધું જે છે અલ્ટિમેટલી ડેટા સેન્ટરમાં રહેલા ડેટાની સુરક્ષા માટે તો છે. ડેટા સેન્ટરમાં રહેલા ડેટાના લોડના બેલેન્સ કરવા માટે લોડ બેલેન્સરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સિમ્પલ ડેટા સ્ટોરેજની આપણે વાત કરીએ તો ડેટા સ્ટોરેજમાં પણ જો આપણે સિમ્પલ, હું તમને 1 બાય 1 બધો ઘણો ઉપર ઓવરવ્યૂ આપી દઉં મિત્રો, પછી આપણે 1 બાય 1 જે છે એ આખો તમને હું જે છે એ ડિટેલમાં આપણે ભણશું. તો એમાં 2 પ્રકારના ડેટા સ્ટોરેજ છે. એક હોય છે DAS અને એક હોય છે NAS. કદાચ તમે સાંભળ્યું હોય તો. DAS એટલે ડાયરેક્ટ એટેચ સ્ટોરેજ, DAS, ડાયરેક્ટ એટેચ સ્ટોરેજ કહેવામાં આવે. તમે જે કરો છો તમારા કોમ્પ્યુટરમાં જે હોય છે, સીધો સ્ટોરેજ આંતરિક હાર્ડ ડ્રાઇવ્સ, તમારી મતલબ ઇન્ટરનલ હાર્ડ ડ્રાઈવ હોય એમાં સીધો જોડાયેલો છે, ડાયરેક્ટ એટેચ સ્ટોરેજ કહેવામાં આવે. બરાબર છે. પછી બીજું જે હોય છે દેટ ઇઝ નેટવર્ક એટેચ સ્ટોરેજ જે હોય છે, મતલબ ફાઇલ લેવલ સ્ટોરેજ IP નેટવર્ક ઉપર હોય. ઘણીવાર NFS, CIFS પ્રોટોકોલનામાં ઉપયોગ કરવામાં આવે. બરાબર છે. શેર્ડ ફાઇલ રિપોઝિટરીઝ હોય એના માટે આનો ઉપયોગ થાય. સૌથી વધારે જે વપરાય છે મિત્રો, સૌથી વધારે મોંઘું પણ જે છે, અને આનો ઉપયોગ બહુ બધી જગ્યાએ થતો હોય છે, અમે પણ ડેટા સેન્ટરમાં આનો જ ઉપયોગ કરીએ છીએ, SAN, સ્ટોરેજ એરિયા નેટવર્ક, હાઈ સ્પીડ ફાઇબર ચેનલ નેટવર્ક દ્વારા જોડાયેલા બ્લોક લેવલ સ્ટોરેજ. તમારું જો સ્ટોરેજ જે છે એ ફાઇબરથી ઇન્ટરકનેક્ટ છે મિત્રો. એનો ઉપયોગ એન્ટરપ્રાઇઝ સર્વરમાં, ક્લસ્ટરમાં બધી જગ્યાએ થતો હોય છે. આના વિશે થોડુંક વધારે ડિટેલમાં પડશો કારણ કે એક્ઝામમાં પૂછાતું હોય છે. બરાબર છે. સિમ્પલ જો એક્ઝામ્પલ તમને આપો મિત્રો, તો ડાયરેક્ટ એટેચ સ્ટોરેજ શું છે? તમારા લેપટોપની અંદર રહેલી હાર્ડ ડિસ્ક જે તમને પેન ડ્રાઈવ તમે સીધી લગાવો તો શું છે? એ ડાયરેક્ટ એટેચ સ્ટોરેજ છે. બરાબર છે. NASની આપણે વાત કરીએ, નેટવર્ક એટેચ સ્ટોરેજ જે છે, ઓફિસમાં એક કોમ્પ્યુટર કે સર્વર હોય જેમાં બધો ડેટા ફાઇલ ફોલ્ડર સ્વરૂપે પડ્યો હોય અને બધા કર્મચારીઓ વાઈફાઈ દ્વારા એને એક્સેસ કરતા હોય, તો દેટ ઇઝ અ નેટવર્ક એટેચ સ્ટોરેજ. નેટવર્કથી તમે સ્ટોરેજને એક્સેસ કરી શકો છો. ધેન SAN, આ મેં તમને જે વાત કરી છે, ડેટા એટલો બધો મોટો છે અને ડેટાને મારે ફાસ્ટ જોઈએ છે. હું ગૂગલ ડ્રાઈવ ઓપન કરું ને મારી ફાઇલ ઉપર ક્લિક કરું એટલે મારી ફાઇલ ફટાફટ ઓપન થઈ જવી જોઈએ. ડેટા કેટલો બધો વિશાળ છે, કેટલા બધા હજારો યુઝર છે, કેટલા બધાની ગૂગલ ડ્રાઈવ છે.
ડેટા પાછો ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં પડેલો છે. એવું પણ નથી કે હું ગૂગલ ડ્રાઈવમાં ફોર એક્ઝામ્પલ અત્યારે આ પીડીએફ ઓપન મેં ગૂગલ ડ્રાઈવમાં જ કરી છે, તો આ પીડીએફ મેં ગૂગલ ડ્રાઈવમાં ઓપન કરી છે, તો આ પીડીએફનો ભાગ આ પીડીએફ અત્યારે ગૂગલ ડ્રાઈવમાં કયા લોકેશન ઉપર કયા ડેટા સેન્ટરમાં સ્ટોર થયેલી છે એની માહિતીની મારે કોઈ જરૂર નથી. મારે તો ફક્ત એ જરૂર છે કે હું આ ફાઇલ ઉપર ક્લિક કરું અને આ મારી પીડીએફ જે છે જ્યારે ઓપન થાય છે એ વિધિન અ સેકન્ડ ઓપન થઈ જવી જોઈએ. તો ડેટા એટલો બધો મોટો છે અને ડેટા મારે ફાસ્ટ જોઈએ છે, ત્યાં ડેટાને સ્પેશિયલ હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલથી સર્વર સાથે જોડવો પડે. બેન્કિંગ સિસ્ટમમાં પણ આવું જ હોય છે. આ સર્વરની અંદર સ્ટોરેજ નથી આવડો, આ સેન આખો અલગ સ્ટોરેજ છે જે સર્વર સાથે એક્સટર્નલી જોડેલો છે. એ એક્સટર્નલ હાર્ડવેર છે, નેસ પણ એક્સટર્નલ હાર્ડવેર હોય છે મિત્રો, જે સર્વર સાથે ડાયરેક્ટલી જોડેલો છે, બરાબર છે, અલગથી સર્વર સાથે તમારે જોડેલો છે. તો હવે આ જે છે એ સ્ટોરેજના પ્રકારો છે મિત્રો, બરાબર. હંમેશા યાદ રાખો મિત્રો, સેન જે છે એ બ્લોક લેવલ ઉપર કાર્યરત છે, બરાબર. જ્યારે તમારે બ્લોક લેવલ સ્ટોરેજ જોતું હોય ત્યારે તમે સેનનો ઉપયોગ કરો છો, અને જે નેસ છે એ ફાઇલ લેવલ ઉપર કાર્યરત હોય છે, બરાબર છે. ફાઇલ લેવલ ઉપર કયો સ્ટોરેજ કાર્યરત હોય છે? ફાઇલ લેવલ ઉપર તમારો નેસ સ્ટોરેજ કાર્યરત હોય છે, અને સેન સ્ટોરેજ જે છે એ બ્લોક લેવલ ઉપર કાર્યરત હોય છે. એક્ઝામમાં પૂછતા હોય છે આવું એટલા માટે. નેક્સ્ટ, ડેટાની ઉપલબ્ધતા જે આપણે નેક્સ્ટ વાત કરવી છે દેટ ઇઝ રેડ. આપણે સ્ટોરેજ જોયું, ક્લિયર તો છે, તમને હમણાં જ ભણાવી દો બધાય. રેડ ડેટાની ઉપલબ્ધતા કેવી છે? રિડન્ડન્ટ એરે ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ક એવું એને કહેવામાં આવે, બરાબર છે. રેડનું પૂરું નામ શું છે? રિડન્ડન્ટ એરે ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ક. એક્ઝામમાં ડાયરેક્ટ ફૂલ ફોર્મ પણ ઘણીવાર પૂછી લેતા હોય છે. એમાં રેડના ઘણા બધા પ્રકારો છે મિત્રો, આપણે બધા જ પ્રકારો ડિટેલમાં ભણશું. તમને અત્યારે મારે ફક્ત ઓવરવ્યૂ આપવો છે. રેડ 0 એટલે રેડ 0 જે છે એ ફક્ત ને ફક્ત સ્ટ્રીપિંગ માટે ઉપયોગ લેવામાં આવે છે. સ્ટ્રીપિંગ એટલે ઘણી બધી ડિસ્ક ડેટાનું વિતરણ કરતી હોય, બરાબર છે, તો તમને હાઈ સ્પીડ આપે. મતલબ સ્ટ્રીપિંગ એટલે શું કે ડેટાને એમાં વહેંચવી દો. એક ડેટા જે આવે છે અડધો ડેટા અહીંયા સ્ટોર થાય, અડધો ડેટા અહીંયા સ્ટોર થાય. મારી પાસે 2 ડિસ્ક છે તો ડેટાને સ્ટ્રીપ કરી નાખું. અમુક ડેટા અહીંયા સ્ટોર કરું છું, અમુક ડેટા હું અહીંયા સ્ટોર કરું છું, તો એને છે ડેટા સ્ટ્રીપિંગ કહેવામાં આવે છે. તમને હાઈ સ્પીડ આપે પણ રિડન્ડન્સી 0 હોય, આમાં કોઈ બેકઅપ નથી. જો તમારો ડેટા ઉડી ગયો અડધો ડેટા, તો ડેટા બધો નકામો થઈ જશે, કારણ કે અડધો ડેટા એક ડિસ્કમાં પડ્યો છે, અડધો ડેટા બીજી ડિસ્કમાં પડ્યો છે, તો તમારો જો આ ડેટા ઉડી ગયો તો તમારો આ ડેટા પણ નકામો થઈ જાય. તો રેડ 0 છે ડેટા સ્ટ્રીપિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, ડેટાને વહેંચી દે, બરાબર છે. પછી રેડ 1 હોય છે જે ડેટા મિરરિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મતલબ 2 કે થી વધારે ડિસ્ક હોય તો ડેટા જે છે એની ચોક્કસ નકલ બનાવે, બરાબર છે. હાઈ ફોલ્ટ ટોલરન્સ તમને આપે. એની ક્ષમતા જે છે 50% કરતાં પણ કેપેસિટી યુટિલાઇઝેશન તમે જે છે એ ઓછું કરી શકો, કારણ કે ડેટા તમારે રિડન્ડન્ટ મિરરિંગ કરવાનું છે. આ ડિસ્કમાં જે ડેટા છે 1માં, 2માં પણ સેમ ડેટા રાખવાનો છે, મિરર કરવાનો. આ ડેટા જે અહીંયા હોય એ ડેટા અહીંયા પણ હોવો જોઈએ. ખર્ચાળ છે મિત્રો, મોંઘું છે, કારણ કે બધા ડેટાનું તમે મિરરિંગ કરેલું છે, બરાબર છે. જે સૌથી વધારે ઉપયોગીમાં લેવાતું હોય છે કે સૌથી વધારે જે અત્યારે વપરાય છે દેટ ઇઝ રીડ 5. જો કે હવે આના કરતાં પણ એડવાન્સ વર્ઝન મેં તમને કીધું એમ ડીઆરઈ આવી ગયું છે, પણ જો કે તમારા સિલેબસમાં હજી આ પૂછાશે નહીં એટલે આપણે એની વાત ત્યાં નથી કરી. હા, ડ્યુઅલ રિસ્ક રિડન્ડન્સી એમ કહેવામાં આવે. એ પછી અલગ વસ્તુ છે, એમાં આ સ્ટ્રીપિંગ મિરરિંગ કરતાં પણ એડવાન્સ કોન્સેપ્ટ છે. હવે ડેલ જે છે એના એડવાન્સ સર્વરમાં આ આપે છે, બરાબર છે. તો રેડ 5 શું છે? સ્ટ્રીપિંગ વિથ ધ પેરિટી આપે. એટલે ડેટા અને પેરિટી બીટ જે છે એ ઓછામાં ઓછી 3 ડિસ્ક ઉપર સ્ટ્રીપ હોય. એક ડિસ્ક ફેલ થાય તો પણ તમે તમારો ડેટાને બચાવી શકો. પેરિટી ક્રિએટ કરવામાં આવે, બરાબર. પેરિટી ઉપર ડેટા જે છે એનું મિરરિંગ કરવામાં આવે. એટલે ફોર એક્ઝામ્પલ મારી પાસે 3 ડિસ્ક છે, ડેટા સ્ટ્રીપ થયેલો છે 3 ડિસ્કમાં, પણ જો આ ડિસ્ક ટોટલી ઉડી ગઈ તો આ 2 ડિસ્કમાંથી પણ મારો બધો ડેટા હું રિટ્રાઈવ કરી શકું. ખર્ચો પણ ઓછો થાય અને મારું જે પર્પસ ડેટા રિડન્ડન્સીનું એ પણ જળવાય, ડેટા સ્ટ્રીપિંગ પણ કરું છું, બધું જ અહીંયા થાય છે. એટલા માટે જનરલી આનો જે છે ઉપયોગ વધારે કરવામાં આવે છે મિત્રો, બરાબર છે. સિમ્પલ એક્ઝામ્પલથી સાહેબ આપણે સમજવું હોય તો કેમ સમજાય? રેડ 0 એટલે તમારે ફોર એક્ઝામ્પલ 100 પાનાની બુક છે, એ ટાઈપ કરવી છે. હવે તમે તમારા 2 મિત્રને બોલાવીને 50-50 પાના આપી દો તો સ્ટ્રીપિંગ થઈ ગયું. કામ ઝડપથી થશે, કારણ કે તમારે 100 પાનાની બુક ટાઈપ કરી 50 પાના, એક ફ્રેન્ડને આપ્યા 50 પાના, બીજા ફ્રેન્ડને આપ્યા 50-50 પાના ટાઈપ કર્યા કરશે. જો એક મિત્ર બીમાર પડી ગયો તો 50 પાનાની બુક જ ટાઈપ થશે, બીજા 50 પાનાની ટાઈપ જ નહીં થાય. તમારો બેકઅપ કાંઈ નથી, સેફ્ટી કાંઈ નથી એમાં. રેડ 1 શું છે સાહેબ?
તમે તમારી નોટની ઝેરોક્સ કોપી કરાવી લ્યો અને બે અલગ અલગ બેગમાં રાખો. એક બેગ ચોરાઈ ગઈ, વરસાદમાં પલળી ગઈ, તો પણ બીજી તમે ઝેરોક્સ કોપી કરાવેલી છે, તમારો ડેટા સુરક્ષિત છે. આને કહેવાય મિરરિંગ. સેફટી છે પણ ખર્ચાળ છે. તમે જેટલું પણ તમે નોટ્સ બનાવશો બધાની ઝેરોક્સ પણ તમારે કરાવવી પડશે. કેટલો બધો ખર્ચો વધી જાય. આવું તમે કરો ન કરો, તમારી પાસે ઓરિજિનલ કોપી છે, તમે શું કામ નોટ બનાવો. RAID 5 શું છે? આમાં સ્પીડ અને સેફટી બંનેનું બેલેન્સ છે. આમાં પારિટીનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે, એટલે બંનેનું બેલેન્સ છે. RAID 5 માટે ન્યૂનતમ કેટલી ડિસ્ક જોવે? RAID 5 માટે ન્યૂનતમ 3 ડિસ્ક જોવે. મિત્રો તમને બધાનું કહીશ કે તમારે આ RAID 0 થી RAID 1, RAID 10 પણ ઘણીવાર ઉપયોગમાં લેવાતું હોય છે. મિરર સ્ટ્રીપિંગ બે કરવામાં આવે જેને RAID 2 કહે છે, બરાબર છે. તો આ બધું જે છે એક્ઝામમાં પૂછાતું હોય છે, બરાબર છે. તમે કોઈ પણ તમારી નંબર ઓફ ડિસ્કની સંખ્યા છે એનું તમે ઇક્વેશન પણ હોય છે n-1 * c. આપણે અત્યારે જે ડિટેલમાં ભણશું ત્યારે ડિટેલમાં વાત કરશું મિત્રો. એના પછી અહીંયા આગળ બે સૌથી વધારે અગત્યના મેટ્રિક્સ ડેટા સેન્ટર માટે, એક છે RTO અને એક છે RPO. આટલું પણ મિત્રો તમે જો વાંચીને કરીને જશો ને તો ઇન્ટરવ્યુમાં ડાયરેક્ટલી પોસિબલ છે કે આમાંથી પણ સવાલ પૂછી લે. RTO એટલે રિકવરી ટાઈમ ઓબ્જેક્ટિવ. રિકવરી ટાઈમ ઓબ્જેક્ટિવ એટલે શું કે તમારો એપ્લિકેશન ઓફલાઈન થઈ ગઈ, તો ઓફલાઈન થયા પછી કેટલા સમય સુધી ઓફલાઈન જે છે એ મને સ્વીકાર્ય છે, મને વાંધો નહીં આવે. સરળ ભાષામાં હું તમને કહું તો ફેલ અવરની કેટલી ઝડપ છે એ નક્કી કરે છે. મતલબ ડાઉન ટાઈમ કેટલો જે છે એમાં મને વાંધો નથી, એને RTO કહેવાય. ઓછામાં ઓછો હોવો જોઈએ, બરાબર છે. અને બીજું જે છે દેટ ઇઝ ધ રિકવરી પોઈન્ટ ઓબ્જેક્ટિવ RPO. સમય માપવામાં આવેલ મહત્તમ સ્વીકાર્ય ડેટાનું નુકસાન, બરાબર છે. મેં મારો રિકવરી કરી દો બધો ડેટા, બરાબર છે, તો એમાં કેટલા ડેટાનું નુકસાન હું ખમી શકું એમ છું. RPO મતલબ બેકઅપ જે છે એ કેટલા સમયમાં પાછો આવી શકે છે, કે કેટલા સમય સુધી હું બેકઅપ માટે હું મારા જે મારો ડેટા જે છે એ હું લઈ શકું છું, બરાબર છે. ભૂતકાળનો કેટલો ડેટા લોસ થયો છે, દેટ ઇઝ ધ રિકવરી પોઈન્ટ ઓબ્જેક્ટિવ, બરાબર છે. લાઇટ જતી રહે અને કમ્પ્યુટર બંધ થઈ જાય, તમે કમ્પ્યુટર ચાલુ કરીને ફરીથી કામ શરૂ કરવામાં તમે 10 મિનિટ લ્યો, તો આ 10 મિનિટ શું છે તમારો ડાઉન ટાઈમ હતો, એને શું કહેવાય? આ 10 મિનિટને RTO કહેવાય, બરાબર છે. હવે કમ્પ્યુટર ચાલુ તો થઈ ગયું, પણ તમને ખબર પડી કે 1 કલાક પહેલાં જે ફાઇલ સેવ કરી હતી એટલે 1 કલાકની મહેનત બધી પાણીમાં ગઈ, એ ફાઇલ સેવ થઈ નથી, તો આ 1 કલાકનો તમારો ડેટા લોસ થઈ ગયો. તો આ 1 કલાક જે છે તમારો શું કહેવાય? તમારો RPO કહેવાય, બરાબર છે. પરીક્ષામાં RPO અને RTO જે છે એના મતલબ અર્થ બદલાવીને પણ પૂછી શકે છે, બરાબર. RPO બેકઅપ માટે અગત્યનો છે, RTO જે છે એ ઠીક કરવાના ટાઈમ માટે અગત્યનો છે. જોકે હવે તો ઇવેન્ચ્યુઅલ કન્સિસ્ટન્સીનો NoSQLમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એસિન્ક્રોનિયસ રેપ્લિકેશન કરવામાં આવે છે. એમાં ઓલમોસ્ટ RTO અને RPO 0 હોય છે મિત્રો, કારણ કે ડેટા જે છે એ બ્લોકમાં, મતલબ બ્લોકમાં બંને બાજુ એસિન્ક્રોનિયસલી સેવ થતો હોય છે, એટલે જનરલી જે છે RTO અને RPO ઓલમોસ્ટ 0 એચીવ કરવામાં આવે છે, બરાબર છે. નેક્સ્ટ સિસ્ટમની રિલાયબિલિટી છે, એની માટે જો આપણે આ બધી જ વસ્તુ મિત્રો 1 by 1 ભણવાની છે. ક્લાઉડ RAIDની મેં તમને વાત કરી. ક્લાઉડ જે છે, ક્લાઉડમાં પબ્લિક ક્લાઉડ જે છે, પ્રાઇવેટ ક્લાઉડ છે. ક્લાઉડ તમે બધા ઉપયોગ કરો છો અને બધા ભણી પણ ગયા હશો, બરાબર છે, એટલે તમને ક્લાઉડમાં જે છે વધારે વાંધો નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે આખું હાર્ડવેર OS કોઈકને ઉપાડી લ્યો, એ સર્વિસ વાપરતા હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ કહેવાય. એમાં 3 વસ્તુ હોય, બરાબર છે. અને ડિપ્લોયમેન્ટ મોડેલના આધારે 3 ક્લાઉડના જે છે ક્લાસિફિકેશન પડે. એક તો જે છે પબ્લિક ક્લાઉડ છે, એક હોય પ્રાઇવેટ ક્લાઉડ, અને આ બંનેને ભેગા કરો તો એક હાઇબ્રિડ ક્લાઉડ હોય, બરાબર. પબ્લિક ક્લાઉડ એટલે બધા ડેટા મૂકી શકે, પ્રાઇવેટ એટલે તમારું કંપનીનું પોતાનું ક્લાઉડ છે, જેમાં કોઈ બહારનું ડેટા વાપરી ન શકે, કે મૂકી ન શકે, કોઈ આવી ન શકે. ગૂગલ ડ્રાઈવ છે, પબ્લિક ક્લાઉડ છે, આખું ગામ ડેટા મૂકી શકે, બરાબર છે. કોઈ કંપનીનું પોતાનું પ્રાઇવેટ ક્લાઉડ હોય ને બંને ભેગા કરે તો હાઇબ્રિડ ક્લાઉડ થાય, બરાબર છે. અને બાકી જે તેના 3 પ્રકાર જે છે મેં તમને વાત કરી, દેટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ. તમે OS ઓપરેટિંગ સિસ્ટમ જે છે તમે જ્યાં સ્ટોર કરેલી છે, કોઈક રૂમ જે છે જ્યાં આગળ તમે કોઈ મને જોવે છે, મારે OS જોતી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે છે, મારે સર્વર્સ જોવે છે, તો એ મને ભાડે આપો, તો ઇટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ, બરાબર છે. ધેન પ્લેટફોર્મ એઝ એ સર્વિસ.
તમે પર્ટિક્યુલર એક પ્લેટફોર્મ બનાવીને એપીઆઈસને બધું તમે બનાવીને આપી દો એને ભાડે. એને ફક્ત ડેવલપમેન્ટ જ કરવું છે, બીજું કાંઈ નથી કરવું. દેટ ઇઝ અ પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. અને દેન સોફ્ટવેર સર્વિસ, બધું ઓલાને કંઈ કરવું નથી, બધું તમે બનાવીને આપો. સોફ્ટવેર પણ બનાવીને આપો, એપ્લિકેશન પણ બનાવીને આપો. જે આપણે અત્યારે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, આપણે અત્યારે જે એપ્લિકેશનમાં ભણી રહ્યા છીએ, દેટ ઇઝ સોફ્ટવેર એઝ અ સર્વિસ. આખી એપ્લિકેશન મને બનાવીને આપી દીધી, બરાબર છે. આઈ એમ પેઇંગ ફોર દેટ એપ્લિકેશન, દેટ ઇઝ સોફ્ટવેર એઝ અ સર્વિસ. મોટા ભાગની તમે જે એપ્લિકેશન વાપરો છો બધી સોફ્ટવેર એઝ અ સર્વિસ છે, બરાબર છે. આ ક્લાઉડ છે, આના ઘણા બધા ચેલેન્જીસ પણ છે. બ્રાઉઝર સિક્યુરિટી ચેલેન્જ છે, ઘણા બધા ચેલેન્જીસ છે ક્લાઉડમાં, બરાબર છે. અવેબિલિટી સૌથી મોટું ચેલેન્જ છે. એ બધી વાત આપણે ડિટેલમાં જ્યારે ભણશું ત્યારે મિત્રો કરશું, બરાબર છે. નેક્સ્ટ આપણે જે વાત કરવી છે વર્ચ્યુઅલાઇઝેશન હાઇપરવાઇઝરની, બરાબર છે. હાઇપરવાઇઝર વર્ચ્યુઅલાઇઝેશન પાઇપલાઇન જે છે આની વાત આપણે કરશું. સ્કેલિંગની પણ વાત કરશું. રિલાયબિલિટીની આપણે પહેલાં વાત કરી લઈએ, બરાબર છે. આ બધું ડિટેલમાં આપણે 1 by 1 જે છે મિત્રો ભણવાના છે. હું તમને આખો ઓવરવ્યૂ આપું છું અત્યારે કે આપણે આ સબ્જેક્ટમાં આપણે શું ભણવાના છે અને શું અગત્યનું છે. આપણે વાત કરીએ MTTF. ડેટા સેન્ટર કેટલું વિશ્વસનીય છે એ માપવા માટેના અમુક ચોક્કસ સૂત્રો છે. MTTF એટલે શું સાહેબ? મીન ટાઈમ ટુ ફેલ્યુઅર, બરાબર. સમારકામ તમે ન કરી શકો તેવા ઘટકના નિષ્ફળ જવાનો જે સરેરાશ સમય છે, નિષ્ફળતાનો સરેરાશ સમય જે છે ને MTTF કહેવાય. પછી એક છે MTTR, મીન ટાઈમ ટુ રિપેર. નિષ્ફળ સિસ્ટમને સુધારવા માટે લાગતો સમય જે છે ને MTTR કહેવાય. એક છે MTBF, મીન ટાઈમ બિટવીન ફેલ્યુઅર, બરાબર છે. નિષ્ફળતાઓ વચ્ચેનો જે સરેરાશ સમય છે ને મીન ટાઈમ બિટવીન ફેલ્યુઅર કહેવાય. ટોટલ અપ ટાઈમ કેટલો હોવો જોઈએ? તો એનું જે સૂત્ર છે MTBF ઇઝ ઇક્વલ ટુ MTTF પ્લસ MTTR હોવું જોઈએ, બરાબર છે. તો સાહેબ ઉપલબ્ધતા, અવેબિલિટી, સિસ્ટમ અવેલેબિલિટી કેટલી હોવી જોઈએ? સિસ્ટમ અવેલેબિલિટી જે છે એ MTBF ડિવાઈડ બાય MTBF પ્લસ MTTR હોવી જોઈએ, બરાબર છે. તો ઉપલબ્ધતાના આધારે જે છે એ સિસ્ટમને અલગ અલગ ટિયરમાં ડિવાઈડ કરવામાં આવે છે, બરાબર છે. ટિયરના લેવલની આપણે વાત કરીએ. જો એક સૌથી પહેલાં અહીં આગળ જે લખેલું છે ANSI TI A942, આ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાન્ડર્ડ ડેટા સેન્ટરનું, બરાબર છે. ટેલિકોમ્યુનિકેશન ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એનું જે સ્ટાન્ડર્ડાઇઝેશન છે શું છે? ANSI TI A942, બરાબર. કદાચ એક્ઝામમાં પૂછી લે તો વન લાઇનરમાં એટલા માટે અહીંયા લખેલું છે. આપણે વાત કરીએ ટિયરના લેવલની. જો અલગ અલગ ટિયર્સ હોય, બરાબર છે. કોઈ પણ ડેટા સેન્ટરનું ભરોસાપાત્ર કેટલું છે, બરાબર છે, કેટલું રિલાયેબલ છે, કેટલું સુરક્ષિત છે, એમાં ડાઉન ટાઈમ આવવાની શક્યતા કેટલી છે, એ માપવાનું જે સ્ટાન્ડર્ડ છે ને ટિયર લેવલ કહેવાય, બરાબર છે. તો એમાં અલગ અલગ ટિયર છે. મેં તમને કીધું એમ આ ટિયર લેવલ કોણે આપેલા છે? ANSI TI A942 જેમાં આપણે વાત કરીએ ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી એસોસિએશન TI એટલે, બરાબર છે, એના દ્વારા નક્કી કરવામાં આવે છે. તો TI લેવલ મુખ્યત્વે 1 થી 4 સુધીના છે, જ્યાં 1 સૌથી બેઝિક અને 4 સૌથી એડવાન્સ. આપણે બેઝિકથી એડવાન્સ તરફ જશું. તમે હોટલનું બુકિંગ કરો ત્યારે 1 સ્ટારથી લઈને 5 સ્ટારની હોટલો હોય છે. 1 સ્ટારમાં શું હોય? માત્ર 1 બેડ હોય, લાઇટ જાય તો કોઈ ગેરંટી નહીં. 5 સ્ટારમાં 24 કલાક પાવર બેકઅપ હોય, હા, 2 AC હોય, સ્ટાફની સુવિધા હોય, અમ્યુનિટીઝ હોય, કદાચ લંચ ફ્રીમાં આપતા હોય, બ્રેકફાસ્ટ ફ્રીમાં આપતા હોય. એ તમે પછી કેટલા પે કરો એના ઉપર હોય. પણ જેમ સ્ટાર વધારતા જાય એમ સુવિધા વધતી જાય. અહીંયા પણ એવું જ છે મિત્રો, બરાબર છે. જેમ ટિયર વધતા જશે એમ સુવિધાઓ, અહીંયા સુવિધા શું છે? અહીંયા અવેબિલિટી એ મુખ્ય છે, તો એ વધતું જશે. અને કેવી રીતે વધશે એ અલગ અલગ ટિયરમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. આ એક્ઝામમાં પૂછતા હોય છે મિત્રો. તો ડેટા સેન્ટરનું સૌથી પ્રાથમિક સ્તર, પહેલું સ્તર જે છે ટિયર 1, સિંગલ નો રિડન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુશન પાથ સર્વિંગ ધ IT ઇક્વિપમેન્ટ, બરાબર છે. તમારા જે આઈટીના સાધનો છે એના માટે પાવર કુલિંગનો માત્ર એક જ રસ્તો છે, મતલબ સિંગલ છે, નોન રિડન્ડન્ટ છે, કોઈ રિડન્ડન્સી છે નહીં, બરાબર છે. કેટલો પાવર અને કેટલું કુલિંગ તમે આપો છો ડેટા સેન્ટરને એના આધારે ટિયર લેવલ એકચ્યુઅલી નક્કી કરવામાં આવે છે, બરાબર છે. આમાં રિડન્ડન્સી બેકઅપની આપણે વાત કરીએ તો આમાં કોઈ પણ પ્રકારના વધારાના બેકઅપ કોમ્પોનન્ટ છે નહીં, કેપેસિટી કોમ્પોનન્ટ, રિડન્ડન્ટ કેપેસિટી કોમ્પોનન્ટ છે નહીં, નોન રિડન્ડન્ટ કેપેસિટી કોમ્પોનન્ટ છે, બેઝિક સાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો પણ એ 99.671% અવેબિલિટી આપે છે. આ સૌથી વધારે અગત્યનું છે કે આ પૂછતા હોય છે કે ટિયર 1માં કેટલા પર્સન્ટેજ ઓફ અવેલેબિલિટી છે. તો ટિયર 1માં 99.671% ઓફ અવેલેબિલિટી છે. તમારા ઘરની કલ્પના કરો
ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંથી માત્ર એક જ વાયર ઘરમાં આવે છે. હવે તમે અને એક જ મીટર છે, ઘરમાં કોઈ ઇન્વર્ટર જનરેટર કાંઈ છે નહીં, જો બહારથી જ લાઇટ ગઈ તો મીટર બળી ગયું તો ઘરમાં અંધારું. આ ટિયર 1 છે. છતાં પણ ઉપલબ્ધતા અવેલેબિલિટી 99.671% છે. એટલે કે વર્ષમાં લગભગ જો આપણે વાત કરીએ તો આખા વર્ષમાં 28.8 કલાક આ ડેટા સેન્ટર બંધ રહી શકે છે. કે આ ટિયર લેવલ ડેટા સેન્ટરમાં રિડન્ડન્સી બિલકુલ નથી હોતી, માત્ર સિંગલ પાથ હોય છે. આવું પૂછતે શું આન્સર આવશે? ટિયર 1. બરાબર છે. હવે આપણે વાત કરીએ સાહેબ ટિયર 2ની. થોડાક એક સ્ટેપ આગળ આવીએ. ટિયર 2 એટલે રિડન્ડન્ટ કેપેસિટી કોમ્પોનેન્ટ્સ છે. ટિયર 1માં જેટલું છે તો બધું છે જ. હવે જેમ જેમ ટિયર વધતા જશે એમ જૂના ટિયરનું તો બધું હોય જ, એમાં આપણે એક્સ્ટ્રા કંઈક ઉમેરશું. ટિયર 1ની બધી સુવિધાઓ છે બધી જ છે જ, વધતા વધારાના બેકઅપ સાધનો રિડન્ડન્ટ સાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેસિટી કોમ્પોનેન્ટ ઉમેરવામાં આવે છે. એટલે વધારાના યુપીએસ જનરેટર ઉમેરવામાં આવે છે. બરાબર છે. દેટ ગેરંટીઝ 99.741%. તો બધા 99 તો છે જ. આ જે લાસ્ટ છેલ્લા 3 આંકડા છે ને આ યાદ રાખવાના છે. ટિયર 1માં 671, ટિયર 2માં 741. આ પૂછતા હોય છે. બરાબર છે. એક્ઝામમાં વારંવાર પૂછતા હોય છે મિત્રો. ઘણી બધી એક્ઝામમાં, બેંકની એક્ઝામમાં પણ ઘણીવાર પૂછાયું છે. ડેટા સેન્ટર જે છે એ સિલેબસમાં હોય. અહીં બેકઅપ મશીનો તો છે જ, પરંતુ એમને જોડતો પાથ જે છે હજુ પણ એક જ છે. બરાબર છે. બેકઅપ છે પણ એનો જોડતો જે પાથ છે રિડન્ડન્ટ સાઇટ જે છે એ એક જ છે મિત્રો. હવે તમે ઘરમાં એક ઇન્વર્ટર યુપીએસ તો લગાવી દીધું, પણ બહારથી લાઇટ જશે તો ઇન્વર્ટર ચાલુ થઈ જશે, પણ ઘરના વાયરિંગની મેઇન લાઇન તો હજુ એક જ છે. એટલે જો એ બહારનો વાયર શોર્ટ સર્કિટ થઈ ગયો તો ઇન્વર્ટર હોવા છતાં પણ તમને કાંઈ પાવર મળવાનો નથી. બરાબર છે. તો 99.7.1% અવેબિલિટી એટલે વર્ષમાં લગભગ 22 કલાકનો જે છે ડાઉન ટાઈમ તમે ચલાવી શકો. બરાબર છે. કે આટલો ડાઉન ટાઈમ જે છે તમને વર્ષમાં લગભગ આપે એટલે અવેલેબિલિટીનો મતલબ એટલો થાય. બરાબર છે. આમાં તમે જો ફિઝિકલી તો મશીનનું બેકઅપ છે કેપેસિટી, પણ સપ્લાય લાઇન પાથ જે છે એનું કોઈ બેકઅપ નથી, એટલે સંપૂર્ણ ફૂલ પ્રૂફ નથી. સૌથી વધારે જે ઉપયોગ થાય છે કે સૌથી વધારે મોટી મોટી એન્ટરપ્રાઇઝ જે વાપરતી હોય છે દેટ ઇઝ અ ટિયર 3 ડેટા સેન્ટર. બરાબર છે. મોટી મોટી કંપનીઓમાં, મોટી મોટી એન્ટરપ્રાઇઝમાં આ ડેટા સેન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં ટિયર 1 પ્લસ ટિયર 2 તો છે જ, પ્લસ મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુશન પાથ છે. બરાબર છે. મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુશન પાથ એટલે ડ્યુઅલ પાવર છે. સર્વર, રાઉટર બધું ડ્યુઅલ પાવર છે. આ બેઝિક રિક્વાયરમેન્ટ છે મિત્રો. એક સપ્લાય છે, વાતથી મારું રાઉટર બંધ ન પડવું જોઈએ. એક સપ્લાય, મારા 2 રાઉટર છે, રાઉટરમાં બેકઅપ પણ છે, પણ એક રાઉટર બંધ પડી જાય તો, અને બંનેનો 2 અલગ અલગ સપ્લાય હોય, બંને સપ્લાય ગયા તો, એટલે અહીંયા ડ્યુઅલ પાવર આપી દીધો અમે. બંને અલગ અલગ યુપીએસમાંથી બંનેને સપ્લાય આપે. બરાબર છે. ટિયર 1 અને ટિયર 2 બંને સુવિધા વધતા પાવર અને કુલિંગ. કુલિંગમાં પણ મલ્ટિપલ એસી, એક એસી બંધ પડે છે, બીજું એસી ચાલુ થાય છે. મલ્ટિપલ કુલિંગ. હા, અહીંયા આગળ ઓલ આઈટી ઇક્વિપમેન્ટ મસ્ટ બી ડ્યુઅલ પાવર. બધા ઇક્વિપમેન્ટ જે છે, આજ ફોર એક્ઝામ્પલ આ સ્વિચ છે, તો આ સ્વિચની પાછળ એક અહીંયા પાવર લગાડેલો, એક અહીંયા પાવર લગાડેલો. આ પાવરને તમે કાઢી નાખો તો સ્વિચને ખબર પણ ન પડે કે પાવર નીકળી ગયો છે. તો ઇટ ઇઝ અ ડ્યુઅલ પાવર કુલિંગ આપે. બરાબર છે. જો અંદર યુપીએસ છે એનો પાવર છે, ત્યાં પણ ડ્યુઅલ અલગ અલગ જગ્યાએથી એ પાવર આવે છે. એટલે તમે જો રિડન્ડન્સી કેટલી વધારતા જઈએ છીએ આપણે. શું કામ? કારણ કે મારે અવેલેબિલિટી વધારવી છે, ઉપલબ્ધતા વધારવી છે. ફુલ્લી કમ્પેટેબલ વિથ ધ ટોપોલોજી ઓફ સાઇટ્સ આર્કિટેક્ચર. જે સાઇટનું આર્કિટેક્ચર છે તે ફુલ્લી કમ્પેટેબલ હોય. તમામ આઈટી સાધનો, સર્વર, રાઉટર, સેન્સ સ્ટોરેજ, ફાયરવોલ, તમારા લોડ બેલેન્સર લાગ્યા હોય તો એ બધામાં ડ્યુઅલ પાવર છે. એટલે એક કેબલ કાઢી લેવામાં આવે તો પણ મશીન બીજા કેબલથી ચાલતું રહે. બરાબર છે. મોટી હોસ્પિટલનું આઈસીયુ. ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંથી આવતી લગભગ 2 અલગ અલગ લાઈનો હોય. તમે જુઓ ને તો 2 મોટા મોટા જનરેટર પણ હોય. જો એક લાઇનમાં આગ લાગે તો જનરેટરનું સર્વિસિંગ, મેન્ટેનન્સ કરવાનું હોય તો ડૉક્ટરને કંઈ ઓપરેશન રોકવું ન પડે. આઈસીયુમાં કંઈ ઓપરેશન રોકે નહીં. બીજી લાઇનથી અટક્યા વગર ઓપરેશન ચાલુ જ રહે, કારણ કે હાઈ અવેબિલિટીની જરૂર છે. બરાબર છે. તો ઉપલબ્ધતા કેટલી છે? 99.982%. 99.92% એટલે શું? લગભગ આખા વર્ષમાં 1.6 કલાકનો ડાઉન ટાઈમ મળે. એનાથી વધારે ડાઉન ટાઈમ મળે. કેટલો ઘટી ગયો? અહીંયા 28.8 હતો, અહીંયા 22 હતો, અને અહીંયા 1.6 પહોંચી ગયા આપણે. બરાબર છે. આ સૌથી વધારે મિત્રો એક્ઝામમાં પૂછાતું હોય છે કે ટિયર 3માં અવેલેબિલિટી કેટલી હોય છે, કારણ કે આ સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. વારંવાર પૂછાય છે કે કયા ટિયર લેવલમાં આઈટી સાધનો ફરજિયાત ડ્યુઅલ પાવર હોવા જોઈએ? તો ટિયર 3માં હોવા જોઈએ.
બરાબર છે. આ લેવલમાં તમે ડેટા સેન્ટરને બંધ કર્યા વગર એનું રિપેરિંગ કરી શકો એટલે એને કોન્કરન્ટલી મેન્ટેનેબલ પણ કહેવામાં આવે. કોન્કરન્ટલી મેન્ટેનેબલ છે એમ પણ તમે કહી શકો. બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ટિયર 4ની. જેટલા પણ ટિયર 1, ટિયર 2, ટિયર 3ના રિક્વાયરમેન્ટ છે એ બધી તો મીટ કરે જ છે. પ્લસ અહીંયા આગળ તમારી કુલિંગ ઇક્વિપમેન્ટ જે છે ચિલર્સ, હાઈ વોલ્ટેજ એસી સિસ્ટમ, લિક્વિડ કુલિંગ સિસ્ટમ જે છે એ વાપરવામાં આવે છે, પણ એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર અને ડ્યુઅલ પાવર. ઓલ કુલિંગ ઇક્વિપમેન્ટ ઇન્ડિપેન્ડન્ટલી ડ્યુઅલ પાવર. ચિલર્સ, હીટિંગ, વેન્ટિલેટિંગ, એર કન્ડિશનિંગ સિસ્ટમ જે છે અને લિક્વિડ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વાર એક્ઝામમાં પૂછતા હોય છે મિત્રો કે ડેટા સેન્ટરમાં કેવી કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટા સેન્ટરમાં લિક્વિડ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે આઈએસટીની પણ એકાદી એક્ઝામમાં સવાલ પૂછેલો છે મિત્રો. કોઈ પણ એક મોટો ભૌતિક ફોલ્ટ, શોર્ટ સર્કિટ આવે તો પણ સિસ્ટમમાં રહેલી ઓટોમેશન ટેકનોલોજી સેકન્ડ્સના પણ વિલંબ વગર જાતે જ બેકઅપ પર શિફ્ટ થઈ જાય છે. સિસ્ટમ અટકતી નથી. એટલે that guarantees the availability of 99.995% highly available. બરાબર છે. એક આધુનિક કોમર્શિયલ એરોપ્લેનનો તમે વિચારો, એમાં 2 એન્જિન, 2 નેવિગેશન સિસ્ટમ અને 2 પાયલોટ, અલગ અલગ ડેશબોર્ડ બંનેના. જો હવામાં એક એન્જિન બગડી પણ જાય કે આગ લાગે તો કોમ્પ્યુટર જાતે જ ફેલ થયેલા એન્જિનને આઇસોલેટ કરી દે અને બીજા એન્જિન ઉપર પ્લેન સુરક્ષિત રીતે ઉડતું રહે. મુસાફરને ખબર ન પડે કે એક એન્જિનમાં આગ લાગી છે. અને ફોલ્ટ ટોલરન્સ કહેવાય. અને શું કહેવાય? ફોલ્ટ ટોલરન્સ કહેવાય. તો અહીંયા આગળ ઉપલબ્ધતા કેટલી છે? 99.995%, એટલે આખા વર્ષમાં ઓલમોસ્ટ 26 મિનિટનો ડાઉન ટાઈમ. તો જેટલું મોટું ટિયર તમે એસ્ટાબ્લિશ કરો અને કે જેટલા મોટા ટિયર પાસે તમે જે છે એ ડેટા સેન્ટરનો ઉપયોગ કરો કે ડેટા સેન્ટર તમે ભાડે લ્યો મિત્રો, તો એટલો વધારે ખર્ચો થાય. આમાં પ્રેક્ટિકલી આવું પણ હોય. સૌથી વધુ ઉપલબ્ધતા ધરાવતો અને ફોલ્ટ ટોલરન્સ ડેટા સેન્ટર કયું છે? તો ટિયર 4. HVAC તમે વાત કરો તો આ HVAC શું છે? જો આ HVAC આ શું છે? હાઈ વોલ્ટેજ એસી નથી. આ HVAC એટલે H એટલે શું છે? અહીંયા આગળ H જે છે દેટ ઇઝ હીટિંગ. બરાબર છે. V જે છે દેટ ઇઝ વેન્ટિલેટિંગ. અને હીટિંગ, વેન્ટિલેટિંગ, એર કન્ડિશનિંગ એમ કહેવામાં આવે. હીટિંગ, વેન્ટિલેટિંગ, એસી. બરાબર છે. અને લિક્વિડ કુલિંગ એની સ્વતંત્ર ડ્યુઅલ સિસ્ટમ જે છે એ ટિયર 4માં એની સૌથી મોટી ઓળખ છે. બરાબર છે. તો સિમ્પલ મિત્રો આપણે જે ભણ્યા ફટાફટ આપણે એકવાર જો એના તમારે ફટાફટ જે છે તમારે કોષ્ટક એક બનાવવું હોય તમે કોષ્ટક પણ બનાવી શકો. ટિયર 1ની આપણે વાત કરીએ. ટિયર 1, 2, 3, 4 આપણે ભણ્યા. તો આ ટિયર 1 તો આપણને ખબર છે નોન રિડન્ડન્ટ છે મિત્રો, એમાં રિડન્ડન્સી નથી, નોન રિડન્ડન્ટ છે. બાકી બધા જે ટિયર છે રિડન્ડન્ટ છે. બરાબર છે. બાકી બધા ટિયર જે છે રિડન્ડન્ટ છે. અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુશન પાથની વાત કરીએ. તમારો ડિસ્ટ્રીબ્યુશન પાથ જે છે એ ડિસ્ટ્રીબ્યુશન પાથ અહીંયા સિંગલ છે, અહીંયા પણ સિંગલ છે, અહીંયા મલ્ટિપલ છે, અહીંયા મલ્ટિપલ એક્ટિવ પાથ છે એમ તમે કહી શકો. બરાબર છે. અને સૌથી વધારે અગત્યનું છે જે અવેલેબિલિટી જે છે એક્ઝામમાં પૂછાતી હોય છે મિત્રો, એ સૌથી વધારે અગત્યની છે. 1માં કેટલી છે? 1માં તમને યાદ હોય તો 99.671% હતી. બરાબર છે. 2માં કેટલી છે? 99.741%. આમાં કંઈ ખોટું લખતો હોય તો મિત્રો જણાવજો મને તમે કોમેન્ટમાં. 99.982% જે છે અહીંયા આગળ 3માં અને 99.995% અહીંયા આગળ છે. બરાબર છે. તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તમે આનો ઉપયોગ કરો છો. બેકઅપ કોમ્પોનન્ટ્સ હોય તો અહીંયા આગળ હોય છે. ડ્યુઅલ પાવર આઈટી જે છે એ અહીંયા આગળ છે. ફોલ્ટ ટોલરન્ટ અને જેને કહેવાય ડ્યુઅલ કુલિંગ જે છે એ તમારા ટિયર 4માં છે. બરાબર છે. પણ સૌથી વધારે અગત્યનું મેં તમને કીધું એ આ એક્ઝામમાં સૌથી વધારે પૂછાય છે. 99.982% અવેલેબિલિટી. એટલે ટકાવારીના આંકડા જે છે મુખ્ય તમારે યાદ રાખવાના છે મિત્રો. બરાબર છે. કારણ કે એ એક્ઝામમાં જે છે એ વારંવાર પૂછાતું હોય છે. ડેટા સેન્ટરમાં સૌથી વધારે અગત્યનું શું છે મિત્રો? ડેટા સેન્ટરમાં સૌથી વધારે અગત્યનું જે છે એ ડેટા અવેલેબિલિટી છે. ડેટા સ્ટોરેજની પછી વાત કરીએ. પહેલાં ડેટા અવેલેબિલિટી શું છે મિત્રો આપણે એની વાત કરવી છે. ડેટા સેન્ટરમાં સૌથી વધારે અગત્યનું છે ડેટા અવેલેબિલિટી. ડેટાની ઉપલબ્ધતા સામાન્યથી લઈને વિનાશક પરિસ્થિતિનો બધો જ વિચાર કરવામાં આવે. બધી જ પરિસ્થિતિમાં ડેટા જરૂરી સ્તરે કામગીરી માટે ઉપલબ્ધ રહે એ સુનિશ્ચિત કરવું, દેટ ઇઝ ડેટા અવેલેબિલિટી. ડેટા સેન્ટરમાં ડાઉન ટાઈમ એટલે સર્વર બંધ રહેવાનો સમય.
તમારા વ્યવસાયો મતલબ ડિઝાસ્ટરસ પણ હોઈ શકે, બરાબર છે. તો એ સમયે જે છે મતલબ વ્યવસાયમાં ડિઝાસ્ટરસ સમય પણ હોઈ શકે. એ સમયે જે છે તમારી હાઈ અવેલેબિલિટી એ ખૂબ જ ક્રિટિકલ છે મિત્રો. તમારી રેલવે ટિકિટનું તત્કાળ તમે બુક કરી આવ્યા હોય અને બરાબર 11 વાગે IRCTCનું સર્વર ડાઉન થઈ જાય તો તમારો ડેટા સેવ ન થાય. સર્વરની અનએબિલિટી આ દર્શાવે છે, બરાબર છે. બેંકો, હોસ્પિટલો કે સરકારી એપ્લિકેશનોમાં ડેટા 24/7 ઉપલબ્ધ રહેવો જોઈએ, ડેટા અવેલેબલ રહેવો જોઈએ. તમે કોઈ ડેટા ટ્રાન્ઝેક્શન કરો છો, તમારા એકાઉન્ટમાંથી 5,000 રૂપિયા ડેબિટ થઈ ગયા પણ સામેવાળાના એકાઉન્ટમાં 5,000 રૂપિયા ક્રેડિટ ન થયા, ડેટા સર્વર ડાઉન થઈ ગયું તો તમારા ઉડી ગયા પણ સામે ક્રેડિટ ન થયા તો તમે જોજો હંમેશા રોલબેક થાય, હંમેશા આ ટ્રાન્ઝેક્શન રોલબેક થાય. આ એસિડ પ્રોપર્ટીઝમાં કન્સિસ્ટન્સીમાં મિત્રો ભણવામાં આવે, બરાબર છે. જ્યારે NoSQL આપણે ભણીએ ત્યારે આની વાત કરીએ છીએ ડિટેલમાં, અને આની વાત જ્યારે DBMS ભણીએ ત્યારે પણ ડિટેલમાં કરવામાં આવે, બરાબર છે. એટલા માટે ડેટા ઓલવેઝ અવેલેબલ હોવો જોઈએ. કેપ થિયરમમાં પણ આની વાત કરવામાં આવે છે, બરાબર છે. જ્યારે તમે NoSQLમાં કેપ થિયરમ ભણો ત્યારે પણ આની વાત કરવામાં આવે છે. કન્સિસ્ટન્સી, અવેલેબિલિટી અને પાર્શિયલ ટોલરન્સ, એમાં પણ અવેલેબિલિટીની વાત કરવામાં આવે છે. તો આ અવેબિલિટી કોના ઉપર ડિપેન્ડ છે? અવેલેબિલિટી જે છે એ ડેટા સેન્ટર ઉપર ડિપેન્ડ છે. આપણે જોઈએ અલગ અલગ ટિયર છે એના માટે. પરીક્ષામાં સીધો સવાલ મિત્રો પૂછાય છે કે સિસ્ટમની સતત કામગીરી કયા પેરામીટર ઉપર આધાર રાખે છે? તો ડેટા અવેલેબિલિટી ઉપર આધાર રાખે છે. ડેટાની રિડન્ડન્સી, ફેઇલઓવર, લોડ બેલેન્સિંગ, જિયોગ્રાફિકલ રિડન્ડન્સી, આ ઘણા બધા જે છે એ એના ડેટા અવેબિલિટીની ટેકનિક છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધું અલગ અલગ છે, બધા બધું સરખું છે, બધું સરખું નથી. પહેલું તમે વાત કરો રિડન્ડન્સીની, તો રિડન્ડન્સી એટલે શું છે? તમે જો મિત્રો આટલો તમને કોન્સેપ્ટ આવડતા હોય ને તો લાસ્ટ યરના તમારે પેપર જોઈ લેવાના, તમારા કેટલા બધા સવાલ સોલ્વ થઈ જશે. હાર્ડવેર કોમ્પોનન્ટ જે છે, સર્વર, રાઉટર, ડિસ્ક, પાવર સપ્લાય, આ બધાની ડુપ્લિકેટ નકલ રાખવી એટલે ડેટાની રિડન્ડન્સી કહેવાય. બીજું ફેઇલઓવર. ફેઇલઓવર એટલે શું સાહેબ? જો એક સિસ્ટમ નિષ્ફળ જાય તો સિસ્ટમ ઓટોમેટિકલી સ્ટેન્ડ બાય સિસ્ટમ ઉપર સ્વિચ થાય. સિસ્ટમ જે છે હંમેશા એક્ટિવ, એક હોટ એક્ટિવ અને હોટ સ્ટેન્ડ બાય મોડ એમ હોય. હા, તમે જો સિસ્ટમ જોયું હોય તો જેને ખબર હશે, બરાબર છે. એક એક્ટિવ મોડ સ્ટેન્ડ બાય, એક્ટિવ ફેલ થાય તો સિસ્ટમ સ્ટેન્ડ બાય ઉપર ઓટોમેટિક સ્વિચ ઓવર થઈ જાય, એને કહેવાય હાઈ અવેબિલિટી, બરાબર છે. પછી આપણે વાત કરીએ લોડ બેલેન્સિંગની. આપણે હાઈ અવેબિલિટીની વાત કરશું આગળ ડિટેલમાં, બરાબર છે. લોડ બેલેન્સિંગ, લોડ બેલેન્સિંગ પણ આ જ કોન્સેપ્ટ જે છે. લોડ બેલેન્સિંગ મતલબ મારો સર્વર છે, 2 સર્વર, બરાબર છે. 2 સર્વર હેવી લોડ ન થઈ જાય એટલે ડેટા જે છે બંને સર્વર વચ્ચે બેલેન્સ થાય, બંને સર્વર વચ્ચે વહેંચાયેલો રહે. સર્વર પર ઓવરલોડ ટાળવા માટે, મલ્ટિપલ સર્વર વચ્ચે ટ્રાફિકનું સમાન વિતરણ કરવા માટે ઘણા બધા ટાઈપના લોડ બેલેન્સર. લોડ બેલેન્સર હાર્ડવેર લોડ બેલેન્સર પણ હોય, સોફ્ટવેર લોડ બેલેન્સર પણ હોય, બરાબર છે. નેક્સ્ટ, જિયોગ્રાફિકલ રિડન્ડન્સી. આ સૌથી વધારે અગત્યનું છે, બરાબર છે. જિયોગ્રાફિકલ રિડન્ડન્સી. જો અમારું ડેટા સેન્ટર અમદાવાદમાં છે અને અમદાવાદના ડેટા સેન્ટરમાં કોઈ ડિઝાસ્ટર થયું તો મારો બધો ડેટા વયો જાય તો એવું ના થવું જોઈએ. અમદાવાદના ડેટા સેન્ટરની કોપી મુંબઈમાં પણ હોઈ શકે, દિલ્હીમાં પણ હોઈ શકે, પુણેમાં પણ હોઈ શકે. કોઈ ભૌગોલિક આપત્તિ આવે તો ડેટાને બચાવવા માટે અલગ અલગ ભૌગોલિક અંતરે ડેટાની નકલ રાખવી, રેપ્લિકેશન ઓફ ધ ડેટા જિયોગ્રાફિકલી, તો એને કહેવાય જિયોગ્રાફિકલ રિડન્ડન્સી, બરાબર છે. તો જ્યારે ડેટાનું ટાયર પંચર પડે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો સાહેબ ડેટાનું ટાયર કેમ પંચર પડે? આપણે કારનું ટાયર પંચર પડે, કારના ટાયરની વાત કરીએ. કારનું ટાયર પંચર પડે ત્યારે તમે જૂનું ટાયર કાઢીને કેમ લગાડી દો છો? તો આ શું કર્યું? તમે ફેઇલઓવર કર્યું, બરાબર છે. તો વધારાનું પૈડું, સ્ટેપની જેને તમે કહેતા હોય છો, એ રાખવું એ શું છે કારમાં? એ રિડન્ડન્સી છે, બરાબર છે. અને એના માટે તમે મતલબ વાત કરો હાર્ડવેર લેવલ ઉપર રિડન્ડન્સી રાખવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ સાહેબ? આપણે રેડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. રેડ શું છે મેં તમને હમણાં આખું સમજાવ્યું. રિડન્ડન્ટ એરે ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ક, રેડ 0 સ્ટ્રીપિંગ, રેડ 1 મિરરિંગ, રેડ 1, રેડ 5 સ્ટ્રીપિંગ વિથ ધ પેરિટી, બરાબર છે. એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આરટીઓ અને આરપીઓની પણ ડિટેલમાં મેં તમને વાત કરી મિત્રો. તો આ બધું જે છે શેમાં આવે? આ બધું જે છે ડેટા અવેલેબિલિટીમાં જ આવશે, બરાબર છે. તો આ જે છે મિત્રો આટલું જે આપણે ભણ્યા, હોપફુલી તમને જે છે આટલું ક્લિયર મિત્રો થઈ ગયું હશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે ડેટા
સ્ટોરેજ વિશે ડિટેલમાં ભણશું. જેટલા પણ આપણે ડેટા સ્ટોરેજ જે છે એ બધા વિશે ડિટેલમાં આપણે વાત કરશું. તમને હમણાં એક્ઝામમાં કાંઈ પણ પૂછાય તમે ઇઝીલી આન્સર આપી શકો. અહીંયા આટલું જે તમારે ફટાફટ જે છે મિત્રો યાદ રાખી લેવાનું છે. ટિયર 1 99.671, ટિયર 2 99.741, ટિયર 3 સૌથી વધારે પૂછાતું 99.982 અને ટિયર 4 જે છે 99.995% ઓફ ડેટાની અવેબિલિટી આપે છે. બરાબર છે. હોપફુલી તમને આજના લેક્ચરમાં કોઈ પણ ડાઉટ મિત્રો નહીં રહ્યો હોય. ધન્યવાદ.